હેલો મિત્રો, શેર બજારની વાતોમાં આજે આપણે એક નવા એપિસોડ સાથે મિત્રોની એવી કોમેન્ટ છે કે તમે તમારો શેર બજારના ક્યારથી શરૂ કર્યું અને કઈ રીતે સારું એવું વેલ્થ બનાવ્યું એની વાત કરો. તો મિત્રો, આજે હું મારો રિયલ પ્રસંગ તમને કહેવાનો છું મિત્રો. તો મારો વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો. આમ તો ખાસ આ મારો પર્સનલ અનુભવ છે કે બજાર ખૂબ ઊંચું જાય છે તારી 100 તરફથી એ લોકો ખરીદારીની દોટ મૂકે છે. લ્યો રહી ગયા, લ્યો રહી ગયા. બજાર 18,000, 17,000, 18,000, 18,500, 18,700, 19,000ની તરફ દોટ મૂકતું હોય છે. તેજીની ફૂલ ગુલાબી તેજી હોય અને તારી આખા સમાજ, આખા દુનિયાની નજર શેર બજારમાં લાવો લાવો અને લાવો લાવો બીજી વાત. આવા સમયે માણસો બહુ સચેત રહી અને સાચવીને ચાલવા જેવો સમય છે. એની ઉલટું જ્યારે કોઈ કારણોસર શેર બજાર ખૂબ નીચું આવે છે ત્યારે વેચો, બજાર જતું રહેશે, બજાર 14,000 થઈ જાય છે, બજાર 12,000 થઈ જાય છે, એવા નેગેટિવ સમાચાર આવે અને લોકોનું માનસ એટલું બધું બેકવર્ડ થઈ જાય એટલે માણસો શેર બજારમાંથી ભાગવાની શરૂ કરી. મિત્રો, આવા કિસ્સા મેં મારા જીવનમાં 6 થી 7 વખત જોયા. એમાંનો એક કિસ્સો હું આજ તમારી પાસે શેર કરવા જઈ રહ્યો છું. મિત્રો, 2007-8માં કેતન પારેખનો એક ફ્રોડ થયો અને બજાર ખૂબ તૂટ્યું. મિત્રો, ત્યારે હું શેર બજારમાં ટ્રેડિંગ કરતો, લેતો અને વેચતો, લેતો અને વેચતો. વોકઅપ મારે ચાલુ હતું. શેર બજારમાં મારા રોકાણ એ સમયે 3 લાખનું રોકાણ ખરું મિત્રો. અને બજાર એવું તૂટ્યું 300, 400, 500, 1000, 2000 એનાથી વધારે પોઈન્ટ તૂટી ગયું બજાર. ચો તરફ એવું લાગે કે શેર બજારમાં જોડે નાશભાગ ચાલતી હોય. લોકો વેચીને બહાર નીકળવાની કોશિશ કરતા હોય. લોકોને વેચવું હોય પણ લેવાવાળું કોઈ નહોતું. સતત લોઅર સર્કિટો લાગે, સતત લોઅર સર્કિટો લાગે. હવે મને મૂંઝવણ થઈ કે મારું હવે કરવું શું. પરંતુ મારા પોર્ટફોલિયોમાં એ સમયે 20 શેર હતા અને મેં હાચવી અને ફેરડો વાળી એ શેર મૂકી દીધા. એમાંથી એક સિંગલ શેર વેચ્યો નથી અને શેર બજારનું કામ બંધ કરી અને મારું માનસ મારા બિઝનેસ કે મારી નોકરીમાં મેં ડાયવર્ટ કરી દીધો અને ડબલ જોશથી જે નુકસાન આવ્યું હતું એની ભરપાઈ કરવા માટે ડબલ જોશથી કામ ચાલુ કરી દીધું. શેર બજારથી દૂર રહ્યો. મિત્રો, 2008થી પડ્યું રાખેલું એ બે ધીમે ધીમે તાર તો મોબાઈલની સગવડ નહીં. કોઈ તો બ્રોકરને ફોન કરીને પૂછા કે ભાઈ મારા શેરનું શું પોઝિશન છે, અથવા તો રૂબરૂ બ્રોકરની ઓફિસે જાઓ તો શેરનો ભાવ જોઈ શકો. બરાબર, એવા શેર એટલે પેપરમાં એક ગ્રુપમાં કે 2 ગ્રુપમાં સમાવેશ થયો તો 1-2 કંપનીઓ જોઈ શકાય. બધી કંપનીઓ પેપરમાં ભાવ આવે નહીં. મિત્રો, એટલી ધીરજ રાખી કે 2017 પછી મારી 20 કંપનીઓમાંથી 9 કંપનીઓ એવો વેગ પકડ્યો. મિત્રો, 10 ગણાની, 100 ગણાની, 400 ગણો ભાવ થયો.
1-2 કંપનીઓ તો મને ખૂબ સરસ બોનસ આપ્યો. મિત્રો, રિલાયન્સ મારો જૂનો પડ્યો હતો, એના વગરની 20 કંપનીઓ હતી અને એમાંથી મને 8 કંપનીઓએ સારું એવું રિટર્ન આપ્યું. બીજી તો મને નેગેટિવ વાત કરું કે 20 કંપનીઓમાંથી 8 કંપનીઓ બિલકુલ બંધ થઈ ગઈ, એનો 0 પૈસા થઈ ગયો. મિત્રો, આજે પોર્ટફોલિયોમાં કંપનીઓ તો છે જ, પણ એનો કોઈ ભાવ આવતો નથી. બાકીની કંપનીઓ બહુ ધીમો ગ્રોથથી ચાલે છે. મિત્રો, એને હું પડી જ રાખું છું. સારી ચાલેલી કંપનીઓમાંથી થોડાક શેર ઓછા કરી અને મને બીજી સારી ગમતી કંપનીઓમાં મેં થોડા ઘણો ડાયવર્ટ કર્યા છે. પૈસા ઘરે લાવ્યો નથી, એમાં ડાયવર્ટ કર્યા છે. મિત્રો, એક કહેવત છે કે શેર બજારમાં આખી દુનિયા વેચતી હોય તારે લેવા અને આખી દુનિયા લેતી હોય તારે વેચવા. આ તમારું માનસ મજબૂત રાખીને તમે કામ કરશો તો થશે. બાકી વાતાવરણની અસર દરેકના માનસ ઉપર થાય છે. ઘટે ત્યારે વાતાવરણ નેગેટિવ થઈ જાય છે. હોશિયાર માણસો પણ વેચીને નીકળતા હોય છે અને વધે તાર ગમે એવો ધીરજવાન હોય એને પણ એમ લાગે છે કે મારો કૂદકો નકે રહી ગયા. શેરબજાર ખૂબ ભાગેલું છે. મિત્રો, ધીરજ રાખજો, થોડી ઘણી મૂડી હાથ ઉપર રાખજો. કોઈ પણ સંજોગોમાં, કોરોના વખત હોય, કેતન પારેખ વખત હોય, હર્ષદ મહેતા વખતનું હોય, કોઈ પણ હોય અને બજાર ખૂબ ઘટે તો થોડા ઘણા પૈસા તો નોખવા. ટૂંકા ગાળામાં ખૂબ રિટર્ન મળે. મિત્રો, કોરોના વખતે માર્ચ મહિનામાં કોરોના આવ્યો. ઇન્ડિયામાં થોડાક જ કેસો હતા અને બજાર એવું ભયથી તૂટ્યું. મિત્રો, શેર બજાર એવું સેન્સિટિવ બજાર છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં થોડી નેગેટિવ હલચલ થશે તો શેર બજાર ઉપર અસર કરશે. પરંતુ જે ગભરાય એનું કામ નથી. તમે તો પૈસા નાખો, ઓઢીને હોઈ લો. શેર સારો હોવો જોઈએ, કંપની સારી હોવી જોઈએ. મિત્રો, જરાય ડરવાનું નહીં. અમારો અનુભવ છે અને એ સમયમાં જો હું વેચીને નીકળી ગયો હોત, મારા 3 લાખ રૂપિયા તો મને 1.25 લાખ રૂપિયા મળી ગયા. આજે મારા પાસે વેલ્થ ના હોત. આ મારી ધીરજ નહીં, કુદરતનો એક કરિશ્મા છે. તમારા જીવનમાં પણ ભવિષ્ય આવું કોઈ થાય, કોઈ સંજોગો બને, કોઈ ચીન છે, કોઈ પાકિસ્તાન છે, દુનિયામાં કોઈ પણ જગ્યાએ વિયેટનામ અને ચીનનું યુદ્ધ ચાલુ થાય, રશિયામાં કોઈ પ્રશ્ન બને, અમેરિકામાં કોઈ પ્રશ્ન બને તો એની અસર ભારતમાં તાત્કાલિક થાય. તમે જોજો, જે બિઝનેસ જોજો, અમેરિકાનું બજાર ઘટે તો ભારતના લોકોનું માનસ NSE અને BSE 2 ઘટે. મિત્રો, આ બધું શેર બજારમાં ચાલતી વાતો છે, આ બધી અનુભવની વાતો છે. પરંતુ આવી વાતોથી ગભરાયા વગર પૈસા શેર બજારમાં જ બને છે. 110% વાત છે. પરંતુ રોકાણ સાથે શેર બજારમાં ઇન્વેસ્ટિંગ કરો અને એનું ભરપૂર જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો. કોઈ ઉપર ડિપેન્ડ ના રહો. બીજો સલાહ આપશે, બીજો આમ કરશે, આ તમને સૂચવશે, આ શેર લ્યો. જાતે અભ્યાસ કરો. અરે મિત્રો, શીખો. જ્ઞાન કોઈના બાપની ઇજારો નથી. અને મારે આ બધું કહેવાનું તો ખાસ યુવાન માણસોને. મિત્રો, તમારા પાસે આટલી ટેકનોલોજી છે, આટલો સરસ સમય છે. ઇન્ડિયાનો સમય વિશ્વના 5 દેશોમાં ઇન્ડિયાની ગણના થાય.
ઇન્ડિયાનો બિઝનેસનો ગ્રોથ જુઓ, મોદીની તાકાત જુઓ. રશિયા, અમેરિકા બે અને ભારત સાથે સંબંધો રાખવા છે.